કાર્યક્રમના ભાગરૂપે આજના સમયમાં વધતા જતા હિટ એન્ડ રન, ડ્રગ્સનું સેવન, ડ્રિંક એન્ડ ડ્રાઈવ, નશાનું સેવન આ તમામ વિષયોને આવરી લઈ એક શોર્ટ ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વડોદરા નહીં પણ દેશના હિત માટે કરવા જઈ રહ્યા છે. આ વિષયમાં કોઈ સંસ્થાનો પ્રમોશનનો હેતુ નહીં પણ યુવાનોને સાચા માર્ગ પર લાવવા માટે સંદેશ આપતો કાર્યક્રમ સયાજીગંજ ડેરીડન સર્કલ પાસે રાખેલ હતો, જેમાં વડોદરા શહેર પશ્ચિમ ઝોન ટ્રાફિકના એસીપીડીએમ વ્યાસ, ગ્લોબલ કોલિયન સંસ્થાના ડાયરેક્ટર મેરી દિવાએ સહિતના તેમનો સ્ટાફ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમના ભાગરૂપે હાજરી હતા. આ શોર્ટ ફિલ્મના સંદેશને તમામ યુવાનો સુધી પહોંચાડવાના મદદરૂપ બની શકે, જેનાથી આજનો યુવાન જે ખોટા માર્ગ પર જઈ પોતાનું સાથે માસૂમ પરિવાર માટે જોખમ સાબિત ન થાય, એનો સંદેશ વડોદરા નહીં પણ દેશના તમામ નાગરિક સુધી પહોંચાડી એક સંદેશ આપીએ કે યુવાનો એ દેશનું ભવિષ્ય છે, એને સાચા માર્ગે લઈ જવું એ આપણો અધિકાર છે. વડોદરા શહેરના પશ્ચિમ વિભાગના ટ્રાફિક એસીપીડીએમ વ્યાસ દ્વારા હેલ્મેટ પહેરનાર યુવાનોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ગ્લોબલ ક્લાયન્સના 17 વર્ષ પૂરા થયા છે. તો આ સંસ્થા દ્વારા વડોદરા ટ્રાફિક પોલીસ સાથે રહી અને આ એક નવતર પ્રયોગ કર્યો છે. અને આ જે બાઇક રાઇડર્સ છે કે જે હેલ્મેટ વગર ગાડી ચલાવતા જ નથી, અને અમારા બંને સંસ્થાને અમારા વતી એમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અને આપના માધ્યમથી તમામ વડોદરા શહેરના લોકોને પણ અમે અપીલ કરીશું કે તમામ હેલ્મેટ પહેરો અને સેફ રહો. ગ્લોબલ કોલાયન્સના 17 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે એક પબ્લિક અવેરનેસ કેમ્પેન આપણે યોજ્યું છે. પબ્લિક અવેરનેસ કેમ્પેન ઇન ટર્મ્સ ઓફ ટ્રાફિક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ વિચ નીડ્સ ટુ બી ફોલોડ. અત્યારના યુથ માટેનો એક મેસેજ છે કે જે લોકો બીજા રસ્તા ઉપર ભટકી ગયા છે એન્ડ દે આર નોટ ફોલોઈંગ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ ટ્રાફિક એઝ વેલ. સો જસ્ટ એક ફિલ્મ આપણે બનાવી છે અને કેમ્પેન રન કર્યું છે કે જેના થકી એટલીસ્ટ મેક્સિમમ યુથ્સને આ મેસેજ પહોંચી શકે અને એના થકી એટલીસ્ટ એક પણ લોકોનું દિલ કન્વર્ટ થઈ જાય. સો દેટ ઇઝ ગોઈંગ ટુ ગીવ અસ અ બૂસ્ટ ટુ ધીસ કોન્સેપ્ટ. આ ઇવેન્ટને આપણે ઇન કોલેબોરેશન વિથ ગુજરાત પોલીસ, ટ્રાફિક પોલીસ સાથે કર્યું છે. આપણને એસીપી સર અને ડીસીપી સર બેઉ જણનો એક અપ્રિસિએશન મળ્યો છે વિથ ધીસ કેમ્પેન, અને એ લોકોના સહયોગથી અને એમની ટીમના સહયોગથી આપણે આ આયોજન કર્યું છે. એના જ માટે એક આ ફિલ્મ રજૂ કરવામાં આવી છે કે એ લોકોએ પોતાના 2 મિનિટના કે 5 મિનિટના એક ફેમ માટે કે એક મસ્તી માટે એ લોકો એમની પોતાની જાન તો જોખમમાં નાખે જ છે, પણ જે લોકો રોડ પર છે એ લોકોની પણ જાન જોખમમાં નાખે છે, અને એમના પરિવારો અને વિક્ટિમ્સના પરિવારો માટે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ટ્રબલસમ સિચ્યુએશન. અને એના મેરી વાલે